નમસ્તે ખેડૂત મિત્રો, મારે મગફળીના દાણા ઉપર બીજ માવજત કરવી જોઈએ. બીજ માવજત કરવા પછીના ફાયદાઓ શું શું અને મારે બીજ માવજત કેવી રીતે કરવી જોઈએ? જો આ પ્રશ્ન તમારા મનમાં ઉદ્ભવે છે તો આ વિડીયો એ ખાસ તમારા માટે છે. મગફળીની અંદર બીજ માવજત એ તમારે ફૂગનાશક, કીટકનાશક અને ખાસ કરીને રાઇઝોબિયમ કલ્ચરની કરવી જોઈએ, જેનાથી આપણે શરૂઆતી અવસ્થામાં આવતા સુકારા, મૂંડાનું જે કંઈ નિયંત્રણ આપણે જોવા મળે છે અને ખાસ કરીને રાઇઝોબિયમ કલ્ચર હોવાથી આપણી જમીનમાં રહેલા અલભ્ય સ્વરૂપમાં જે કંઈ પોષક તત્વો છે એને લભ્ય સ્વરૂપમાં ફેરવવાનું કામ એ રાઇઝોબિયમ બેક્ટેરિયા કરે છે, જેની અંદર આપણે સારામાં સારો ઉગાવો અને ઉગ્યા પછી છોડ આપણે તંદુરસ્ત જોવા મળે છે. તો આ તમામ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું. તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેડૂત મોલ ધોરાજીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારી યુટ્યુબ ચેનલ અથવા અમારા ફેસબુક પેજ એ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો એને સબસ્ક્રાઇબ અને એને ફોલો કરો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી ખેતીલક્ષી ઉપયોગી માહિતી એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય એવી આશા સાથે. તો ખાસ આજનો આપણો વિષય છે અને એ વિષય છે મારે મગફળીના દાણા ઉપર બીજ માવજત કરવી જોઈએ. જ્યારે આપણે મગફળી વાવવા માટે જઈએ છીએ તો આપણે બીજ માવજત શા માટે કરવી જોઈએ? તો ખાસ કરીને એને આપણે અલગ અલગ 3 પ્રકારે સ્ટેપ પાડ્યા છે કે મગફળીની અંદર આપણે બીજ માવજત શા માટે કરવી જોઈએ. તો ખાસ કરીને શરૂઆતી અવસ્થામાં જમીનજન્ય જીવાતથી રક્ષણ મેળવવા માટે અને ખાસ કરીને જમીનજન્ય ફૂગથી રક્ષણ મેળવવા માટે, જેને આપણો છોડ જે કંઈ છે એ શરૂઆતી અવસ્થામાં ફૂગ લાગવાના કારણે ઘણી વખત સુકાઈ જતો હોય છે. આ શરૂઆતી અવસ્થાનો સુકારો જે કંઈ છે એને અટકાવવા માટે આપણે ફૂગનાશક ટ્રીટમેન્ટ કરવી જોઈએ. જ્યારે વધુ પ્રમાણમાં આપણા વિસ્તારની અંદર જ્યારે મૂંડાનો ઉપદ્રવ જોવા મળે તો આ મૂંડા દ્વારા મગફળીને ઓછામાં ઓછું નુકસાન થાય એના માટે આપણે સીડ ટ્રીટમેન્ટ કરવી જોઈએ. આ ખૂબ મહત્વની બાબત છે, એટલા માટે આપણે સીડ ટ્રીટમેન્ટ કરવી જોઈએ. પરંતુ સીડ ટ્રીટમેન્ટ આપણે કઈ રીતે કરવી જોઈએ એ બાબતે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો એના વિશે જો વાત કરવામાં આવે તો બીજ માવજત કેમ કરવી જોઈએ? તો ખાસ કરીને તમે જ્યારે બીજ માવજત કરો છો તો એની અંદર સૌ પ્રથમ એ ફૂગનાશક દવાની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. ત્યાર પછી કીટકનાશક દવાની ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને ત્રીજું રાઇઝોબિયમ જે કંઈ કલ્ચર આવે છે એની તમારે બીજ માવજત કરવી જોઈએ. હવે ઘણી વખત એવું થાય છે કે અત્યારે જે કંઈ કંપનીઓ દ્વારા એ ફૂગનાશક અને કીટકનાશક જે કંઈ 2 દવા છે એનું કોમ્બિનેશન સાથે આવે છે, એટલા માટે તમારે સિંગલ ડોઝની અંદર જ આ બંને ટ્રીટમેન્ટ થઈ શકે છે. ખાસ કરીને જે લોકોને ફૂગનાશક ટ્રીટમેન્ટ કરવી હોય એવા લોકો એ કાર્બાક્સિન અને થાઇરમનો ઉપયોગ કરી શકે છે. કાર્બાક્સિન અને થાઇરમ 1 મણ દાણાની અંદર 80 થી 100 મિલી અને 1 કિલો દાણાની અંદર 4 થી 5 મિલી લખે જો તમે બીજ માવજત આપશો તો શરૂઆતી અવસ્થાની અંદર જે કંઈ ફૂગ દ્વારા આપણી મગફળીને જે નુકસાન થાય છે એની અંદર આપણે ઘણા બધા અંશે રાહત જોવા મળશે. ત્યાર પછી જે ખેડૂત મિત્રોને પોતાના ખેતરની અંદર મૂંડાનો ઉપદ્રવ જોવા મળતો હોય તો મૂંડાના ખાસ નિયંત્રણ માટે થાયોમેથોક્ઝામ 30% FS 1 મણ દાણાની અંદર 100 મિલી અથવા તો 1 કિલો દાણાની અંદર 4 થી 5 મિલી લખી જો તમે બીજ માવજત આપશો તો જે કંઈ મૂંડા છે એની સામે આપણે સારામાં સારું રક્ષણ જોવા મળશે. આ દવા તમારા વિસ્તારમાં ઉપલબ્ધ ન હોય તો તમે ફિપ્રોલિન પ્લસ ઇમિડા 4 થી 5 ગ્રામ 1 કિલોની અંદર જો તમે ટ્રીટમેન્ટ આપશો તો આની અંદર પણ આપણે સારામાં સારું પરિણામ જોવા મળે છે. ઘણી બધી જે કંઈ કંપનીઓ છે એ ફૂગનાશક અને કીટકનાશક દવા બંને કોમ્બિનેશનમાં બનાવતી હોય છે, જેની અંદર ખાસ કરીને UPL કંપનીનું ઇલેક્ટ્રોન, ત્યાર પછી ટાટા કંપનીનું નિયોનિક્સ, જેની અંદર હેક્ઝાકોનાઝોલ અને ફિપ્રોલિનનું કોમ્બિનેશન આવે છે, જે કીટનાશક તરીકે અને ફૂગનાશક તરીકે પણ કામ આપે છે. એવી જ રીતે GSP કંપનીનું PCT 410 જે પણ કીટકનાશક અને ફૂગનાશક તરીકે બંનેની અંદર કામ આપે છે. તો તમે આવી જે કંઈ દવાઓ છે તમે એનો એક વખત બીજ માવજત આપી દો તો કીટકનાશક અને ફૂગનાશક તરીકે બંને જગ્યાએ કામ કરતી હોવાથી તમારે એક જ સીડ ટ્રીટમેન્ટની અંદર આ બંને કામ થઈ જાય છે. પરંતુ જે રાઇઝોબિયમ જે કંઈ કલ્ચર છે એનો તમારે પટ આ દવાના પટ આપ્યા પછી જ્યારે તમારા દાણા જે કંઈ સુકાઈ જાય 15 મિનિટ કે 20 મિનિટ પછી ત્યારે તમારે રાઇઝોબિયમ કલ્ચરને સીડ ટ્રીટમેન્ટ આપવાની છે. હવે રાઇઝોબિયમ જે કંઈ છે કલ્ચર એ કોઈ દવા નથી, એ ઓર્ગેનિક મેટર છે, જે એક બેક્ટેરિયા છે તમારી જમીનમાં રહેલા
જે કંઈ નાઇટ્રોજન અથવા જે કંઈ પોષક તત્વો છે એને અલોભ્ય સ્વરૂપમાંથી લોભ્ય સ્વરૂપમાં ફેરવવાનું કામ કરે છે. અને જો આ પોષક તત્વો અલોભ્ય સ્વરૂપમાંથી લોભ્ય સ્વરૂપમાં ફેરવાઈ જાય અને જો આપણો પાક લેવા માંડે તો આપણો પાક જ્યારે ઉગે છે ત્યારથી એનો જુસ્સાદાર ઉગાવો જોવા મળે છે. અને શરૂઆતી અવસ્થાની અંદર એની અંદર પોષક તત્વોની જગ્યાએ ખામી સર્જાય છે એ રાઇઝોબિયમ કલ્ચરના બીજ માવજત આપ્યા પછી સર્જાતી નથી. આ સૌથી મહત્વની બાબત છે. સીડ ટ્રીટમેન્ટ તમે જ્યારે કરો છો ત્યાર પછી તમારે 4 થી 5 કલાક અથવા તો 7 થી 8 કલાક તમારા દાણાને છાંયે અથવા જ્યાં કોઈ આપણું છાપરું હોય છે એની નીચે તમારે સૂકવી દેવાના હોય છે. ત્યાર પછી તમારે એને વાવેતર માટે ઉપયોગમાં લેવાના હોય છે. આવું શા માટે? આવો પ્રશ્ન જો તમારા મનમાં ઉદ્ભવતો હોય તો એ બાબત એક ખાસ જાણવા જેવી છે. જ્યારે તમે કોઈ પણ સીડ ટ્રીટમેન્ટ તમે તમારા દાણાની અંદર કરો છો તો એ જે કંઈ દાણાનો પડ છે એ દાણા ધીમે ધીમે શોષે છે. અને જો 4 થી 6 કલાક જેટલી સમય લાગે અને પછી તમે દાણાનું વાવેતર કરો તો 4 થી 6 કલાકની અંદર જે કંઈ બીજ ઉપર આપણે પટ મારેલો છે એ ધીમે ધીમે દાણા શોષી લે છે અને દાણાની અંદર નીચે સુધી ઉતરી જાય છે. અને એનું જે કંઈ પરિણામ છે એ આપણે લાંબા ગાળાનું મળતું હોય છે. જો તમે સીડ ટ્રીટમેન્ટ આપી અને તમે તુરંત જ દાણાનો પટ આપો તો ઘણી વખત એ પટ જ્યારે તમે જમીનની અંદર દાણા જાય છે તો એ માટી પણ શોષવા માંડે છે. પરિણામે તમે 6 થી લઈ અને 8 કલાક સુધી દાણાની અંદર પટ મારીને પછી વાવેતર કરો તો દાણા ઉપર આપેલી જે કંઈ બીજ માવજત જે કંઈ છે એ દાણાની અંદર 80 થી લઈ અને 100% જેટલી ઉતરી જતી હોય છે, જેને કારણે આપણે લાંબા ગાળાનું અને અસરકારક પરિણામ મળે છે. તો ખેડૂત મિત્રો, આ માહિતી તમને કેવી લાગી? અને મેં તમને જે માહિતી આપી છે અને એ મુજબ જો તમે સીડ ટ્રીટમેન્ટ કરો છો તો તમને કેવું પરિણામ મળ્યું એ તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અને ખાસ જો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો આ માહિતીને તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો, જેથી કરીને ઘણા બધા ખેડૂત મિત્રોને સીડ ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી જોઈએ એની યોગ્ય માહિતી આપણે આપી શકીએ. અને ખાસ કરીને જો તમે અમારી યુટ્યુબ ચેનલ અથવા અમારા ફેસબુક પેજ ઉપર નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમારા દ્વારા ખેતીલક્ષી જે કંઈ ઉપયોગી માહિતી છે એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય. એવી જ આશા સાથે ભારત માતા કી જય.